ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. લાસ્ટ લેક્ચરમાં આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની જ્યારે વાત કરી હતી ત્યારે આપણે એસ વિભાગ અને પી વિભાગના તત્વો જે હતા એની સામાન્ય માહિતી જે મેળવી હતી. હવે એવી જ રીતે આપણે ડી વિભાગના તત્વો એટલે કે સંક્રાંતિ તત્વો અને એફ વિભાગના તત્વો એટલે કે આંતર સંક્રાંતિ તત્વો વિશેની માહિતી મેળવવાની છે. તો ચલો જોઈએ આપણે સંક્રાંતિ તત્વો વિશેની માહિતી. તમને લોકોને ખ્યાલ છે આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ કે ડી વિભાગની અંદર સમૂહ ક્યાંથી એટલે 3 થી લઈને સમૂહ 12 નો સમાવેશ થાય છે. કારણ કે તમને શીખવાડી ચૂક્યો છું કે ટોટલ સમૂહ કેટલા છે 18. એસ વિભાગની અંદર કયા સમૂહ આવી ગયા? સમૂહ 1 અને સમૂહ 2. પી વિભાગની અંદર કયા સમૂહ આયા? તો કે સમૂહ 13 થી લઈને સમૂહ 18. તો વધ્યા કયા? સમૂહ 3 થી સમૂહ 12. તો કે ડી વિભાગની અંદર સમૂહ 3 થી 12 નો સમાવેશ થાય છે. જુઓ અહીંયા સમૂહ 3 થી સમૂહ 12 નો સમાવેશ થાય છે. બીજી એક વસ્તુ કે તમે એસ વિભાગના તત્વોની વાત કરતા હોય તો એસ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના જ્યારે આપણે લખીએ છીએ ત્યારે છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ એસ કક્ષકમાં જ ભરાય છે. પી વિભાગના તત્વોની વાત કરતા હોઈએ અને પી વિભાગના તત્વોની કોઈ પણ ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ ત્યારે છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં જ ભરાય છે. તેવી જ રીતે જો ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવાની હોય તો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જ ભરાય અને એફ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવાની હોય તો છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં જ ભરાય છે. તો બીજો મુદ્દો જોઈએ તો કે આ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખતી વખતે છેલ્લો ઇલેક્ટ્રોન જે છે આ છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જ ભરાય છે. શેમાં ભરાય છે? ડી કક્ષકમાં જ ભરાય છે. તમે 21 નંબરના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો તો શું બોલશો? 21 નંબરનું તત્વ સ્કેન્ડિયમ. સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d1 4s2. 4s2 પહેલા ભરાઈ ગયા છે, 3d1 માં પાછળથી એક ઇલેક્ટ્રોન ભર્યો છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો 3d1 તો છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં આવ્યો? 3d કક્ષકમાં એટલે કે ડી કક્ષકમાં. તો ખ્યાલ આવ્યો કે નહીં? તો કે છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાય છે. એવી જ રીતે ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો કે n-1 ડી 1 to 10 અને ns 0 થી 2. આનો મતલબ શું છે તો કે આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે કે ડી વિભાગનું કોઈ પણ તત્વ હશે, ડી વિભાગનું કોઈ પણ તત્વ હશે તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1 ડી 1 થી 10 ns 0 થી 2 કહેવાય. એનો મતલબ કે તમારો જે મુખ્ય ક્વોન્ટમ આંક 5 છે તો 5 માંથી એક બાદ કરવો પડે તો 4 પડે 4d કક્ષક. ખ્યાલ આવ્યો કે નહીં? 3d 4d અને 5d કક્ષકો છે આપણી જોડે, બરાબર? તો એ પ્રમાણેની વાત કરીએ તો કે મુખ્ય ક્વોન્ટમ આંકો એમાંથી એક બાદ કરવો પડે. ડી ની અંદર મેક્સિમમ 10 ઇલેક્ટ્રોન ભરાય તો અહીંયા લખ્યું છે કે ડી ની અંદર 1 થી 10 ઇલેક્ટ્રોનનો સમાવેશ થઈ શકે. 1 થી લઈને 10 ની અંદર 1 2 3 જે બી કઈ જરૂરિયાત હોય એ મુજબ ઇલેક્ટ્રોન ભરાય છે. અને ns 0 થી 2 એટલે s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 2. 1 ભરી શકો, 2 ભરી શકો. કોઈ અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના હોય તો s કક્ષકમાં ઇલેક્ટ્રોન ના પણ હોય તો s માં 0 પણ હોય તો એવું બની શકે. એટલા માટે આ જે છે સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે કોની? તો કે ડી વિભાગના તત્વોની. n-1 ડી 1 થી 10 ns 0 થી 2. ડી વિભાગના જેટલા બી તત્વો છે એટલે કે 3 થી 12 ના સમૂહમાં આવતા ઓલમોસ્ટ મોટા ભાગના બધા જ તત્વો ધાતુ તત્વો છે. બધા જ તત્વો કેવા છે? ધાતુ તત્વો હોય છે. બીજી વસ્તુ કે ડી વિભાગના તત્વો જે છે સંક્રાંતિ ધાતુ તત્વો છે અને સંક્રાંતિ ધાતુ તત્વો જે છે મોટા ભાગે રંગીન આયન બનાવે છે. રંગીન આયન બનાવે છે.
તત્વ રંગીન છે એવું નથી કહેતો, રંગીન આયન બનાવે છે. મતલબ હું એમ કહું કે ઝીંક, બરાબર, તો ઝીંક જે છે એ Zn છે, તો તત્વ છે, બરાબર. પણ જ્યારે Zn+2 બને તો એ રંગીન આયન બની શકે છે. Zn રંગીન છે એવું નથી કહેતો, પણ Zn+2 રંગીન હોય શકે. Fe લોખંડ, બરાબર, ફેરસ કહીએ છીએ જેને આપણે આયન બી કહીએ છીએ, તો એ Fe રંગીન છે એવું નથી કહેતો, પણ Fe+2 Fe+3 તો એ શું હોય, રંગીન હોય છે. તો કહેવાનો મતલબ કે રંગીન આયન બનાવે છે. એના માટે હું સાઈડમાં એક વસ્તુ લખું છું. ધાતુને તમે m વડે દર્શાવો છો, કોના વડે, m વડે. આ ધાતુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે આયન બને. તો ઇલેક્ટ્રોન ગુમાવે છે, ગુમાવે એટલે વીજભાર પ્લસ આવે. સાઈડમાં લખી તમે Mn+, મતલબ જેટલા બી ઇલેક્ટ્રોન ગુમાવે છે એ દર્શાવેલા છે. એક ગુમાવે, બે ગુમાવે, જે બી એક ગુમાવે છે એ દર્શાવે છે. તો કે આવું કંઈક હોય ત્યારે રંગીન આયન બનાવે છે. જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા, આ +n લખ્યું છે ને, એ +n એટલે ઓક્સિડેશન અવસ્થા, સંયોજકતા કહેવાય. શું કહેવાય, સંયોજકતા કહી શકો, ઓક્સિડેશન અવસ્થા કહી શકો, કઈ બી કહી શકો છો. તો કે ડી વિભાગના તત્વો જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. આ +n નો મતલબ શું, એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે, બે ઇલેક્ટ્રોન ગુમાયા છે, કે ત્રણ ગુમાયા છે, કે ચાર ગુમાયા છે, જે પણ કઈ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો આ +n દર્શાવે છે સંયોજકતા. તો કે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. સંયોજકતા કહી દો, ઓક્સિડેશન અવસ્થા કહી દો, ઓક્સિડેશન આંક કહી દો તો બી ચાલે. અવસ્થાની જગ્યાએ તમે ઓક્સિડેશન આંક શબ્દનો વાપરી શકો છો. બરાબર કે નહીં? એના પછી અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. હવે આ વસ્તુ થોડી અહીંયા સમજાવું છું, એક્સપ્લેન કરું છું, ધ્યાન આપજો. આ p કક્ષક છે. p માં કેટલા ઇલેક્ટ્રોન ભરાય, 6. p માં કેટલા ભરાય, 6. જો p ની અંદર કેટલા ભર્યા છે ઇલેક્ટ્રોન, 5 ઇલેક્ટ્રોન ભર્યા છે. કેટલા ઇલેક્ટ્રોન ભર્યા છે, 5. તો એનો મતલબ આ જે છે ને અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. આ ખાલી સમજાવવા માટે લખ્યું કે કોઈ પણ જે તત્વની તમે ઇલેક્ટ્રોન રચના લખો છો અને એ ઇલેક્ટ્રોન રચના દરમિયાન આવો તમને સિંગલ ઇલેક્ટ્રોન જોવા મળે, જો તમને આવો સિંગલ ઇલેક્ટ્રોન જોવા મળે તો ગુણધર્મ હંમેશા કયો હોય, અનુચુંબકીય હોય છે. કયો હોય છે, અનુચુંબકીય ગુણધર્મ હોય છે. પરંતુ જો તમને એક પણ ઇલેક્ટ્રોન સિંગલ જોવા ના મળે, મતલબ બધા જ ઇલેક્ટ્રોન પેરમાં હોય, આ રીતે જોડકામાં હોય, એક સીધી સ્પિન, એક ઊંધી સ્પિન, હંમેશા આ રીતે સ્પિન જો જોવા મળે, એક સીધી સ્પિન અને એક ઊંધી સ્પિન છે, જો આ માર્કરનું ઢાંકણું નીચે છે અને આ માર્કરનું ઢાંકણું ઉપર છે, તો આ સ્પિન કેવી દર્શાય છે, એકની સ્પિન નીચે ને એકની સ્પિન ઉપર. તો આ રીતે જ્યારે હંમેશા ઇલેક્ટ્રોન જોડકામાં હોય તો એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તો ખાસ ધ્યાન રાખજો, સિંગલ ઇલેક્ટ્રોન ક્યારે બી જોવા મળે તો ગુણધર્મ અનુચુંબકીય હશે. જો બધા ઇલેક્ટ્રોન જોડમાં એટલે કે જોડકામાં જોવા મળે તો પ્રતિચુંબકીય હોય છે. એની ચર્ચા આગળ કરવાની આવશે, એટલે અત્યારે બહુ ચિંતાનો વિષય નથી. ડી વિભાગના કેટલાક તત્વો જે છે ઉદ્દીપક તરીકે વપરાય છે. શેના તરીકે? ઉદ્દીપક તરીકે વપરાય છે. તમે લોકો ભણી ગયા છો 10મા ધોરણની અંદર ઉદ્દીપક એટલે શું? તો ઉદ્દીપક એવો વસ્તુ છે કે એવું સંયોજન છે કે જે પ્રક્રિયામાં ભાગ લેતું નથી પરંતુ પ્રક્રિયાના વેગમાં વધારો કરી દે છે. શું કહેવા માંગુ છું, ખ્યાલ આવી ગયો? ઉદ્દીપક જે છે એ પ્રક્રિયાની અંદર ભાગ ના લે પરંતુ પ્રક્રિયાનો વેગ વધારી દે, પ્રક્રિયાને ઝડપી બનાવી દે છે. એને આપણે શું કહીશું? ઉદ્દીપક કહીએ છીએ. તો કે ડી વિભાગના તત્વો જે છે એ ઉદ્દીપક તરીકે વર્તે છે. એના પછી એક મુદ્દો છે, આ મુદ્દો જે છે 12મા ધોરણનો મુદ્દો છે, પણ અહીંયા આપણે ચર્ચા કરી લઈશું, આપ્યો છે.
ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી. આ જે ત્રણ તત્વો છે આ ત્રણેય તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1 d માં 10 ઇલેક્ટ્રોન ભરેલા છે, d10 ns2 s માં પણ 2 ભરેલા છે. તો કે આ ત્રણેય તત્વો જે છે ત્રણેય તત્વોમાં ઇલેક્ટ્રોન જે છે d કક્ષકમાં ભરેલો છે. તેમ છતાં પણ આ ત્રણેય તત્વોને સંક્રાંતિ ધાતુ જેવા લક્ષણો ધરાવતા નથી. એટલે કહેવા શું માંગે છે કે આ ત્રણેય તત્વો જે છે ને ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી આ ત્રણેય સંક્રાંતિ તત્વો કહેવાતા નથી ડી વિભાગમાં હોવા છતાં પણ. કેમ નથી કહેવાતા? તો એનું સિમ્પલ ઉદાહરણ જે છે સિમ્પલ તમને એનો જે કન્સેપ્ટ છે કન્સેપ્ટ કહી દઉં. ડી વિભાગનું તત્વ કહેવાવા માટે ડી કક્ષક અપૂર્ણ ભરેલી હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? અપૂર્ણ ભરેલી હોવી જોઈએ. સંક્રાંતિ ધાતુ તત્વ હોવા માટેની જરૂરિયાત શું છે? તો કે ડી કક્ષક અપૂર્ણ ભરેલી હોવી જોઈએ. જો ડી કક્ષક સંપૂર્ણ ભરેલી હોય તો એને સંક્રાંતિ ધાતુ તત્વ તરીકે ઓળખવામાં આવતા નથી. તો ડી માં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 10 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 10 ઇલેક્ટ્રોન. તો અહીંયા ધ્યાનથી જોઈએ તો ડી છે ડી માં કેટલા ઇલેક્ટ્રોન ભરેલા છે? 10. તો ડી માં તો 10 ઇલેક્ટ્રોન ભરેલા છે માટે એને સંક્રાંતિ ધાતુના લક્ષણો ધરાવતા નથી. કારણ કે સંક્રાંતિ ધાતુ હોવા માટે ડી કક્ષક જે છે એ અપૂર્ણ ભરેલી હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો મિત્રો? અને છેલ્લો મુદ્દો, આ વિભાગના જે તત્વો છે એ રાસાયણિક રીતે વધુ સક્રિય હોય છે. એ રાસાયણિક રીતે કેવા છે? વધુ સક્રિય છે. એટલે કે પ્રક્રિયામાં ઝડપથી ભાગ ભજવે છે. તો તમને ડી વિભાગના તત્વો એટલે કે સંક્રાંતિ તત્વો વિશેની માહિતી ખ્યાલ આવી ગઈ હશે. ચલો મિત્રો, તો હવે આગળ જોઈશું એફ વિભાગના તત્વો. તો એફ વિભાગના જે તત્વો છે આંતર સંક્રાંતિ તત્વો કહેવાય છે. કેમ આંતર સંક્રાંતિ તત્વો કીધા? તો પહેલી વસ્તુ, એફ વિભાગના જેટલા બી તત્વો છે એના માટે કોઈ પર્ટિક્યુલર સમૂહ આપેલો નથી. કોઈ સમૂહ આપેલો નથી. આ એફ વિભાગના જે તત્વો છે એ બધા જ તત્વો સમૂહ 3 થી 12 ની અંદર આવેલા હોય છે. સમૂહ 3 થી 12 ની અંદર આવેલા હોય છે. બરાબર? તો આ જે સંક્રાંતિ તત્વો છે ડી વિભાગના તત્વો, આ ડી વિભાગના તત્વોની અંદર એફ વિભાગના તત્વો આવેલા હોવાથી આંતર સંક્રાંતિ, આંતર એટલે અંદર, તો સંક્રાંતિ તત્વોની અંદર આવેલા હોવાથી તેને આંતર સંક્રાંતિ તત્વો કહે છે. ખ્યાલ આવી ગયો હશે તમને? ચલો વાત કરીએ. તો કે આવર્ત કોષ્ટકની નીચે એટલે કે આવર્ત કોષ્ટકના તળિયે બે આડી હરોળ આવેલી છે. બે આડી હરોળ આવેલી છે જેને એફ વિભાગના તત્વો એટલે કે આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. કઈ કઈ શ્રેણી હોય? કીધું ખરી બે આડી હરોળ. પણ કઈ આડી હરોળ? તો એક જે છે એ લેન્થેનોઇડ્સ છે અને બીજી જે છે એ એક્ટિનોઇડ્સ છે. અને આ બંનેની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા છે. આવર્તમાં ઇલેક્ટ્રોન રચના એની અંદર જોઈએ. પરમાણુ ક્રમાંક 58 તત્વનું નામ છે સીરિયમ. પરમાણુ ક્રમાંક 58 તત્વનું નામ છે સીરિયમ. ત્યાંથી લઈને પરમાણુ ક્રમાંક 71 તત્વનું નામ છે લ્યુટેશિયમ. ત્યાં સુધીની આ 14 તત્વોની જે શ્રેણી છે આ શ્રેણીને લેન્થેનોઇડ શ્રેણી કહે છે. કઈ શ્રેણી કહે છે? લેન્થેનોઇડ શ્રેણી કહે છે. એવી જ રીતે પરમાણુ ક્રમાંક 90 તત્વનું નામ છે થોરિયમ. TH એની સંજ્ઞા છે થોરિયમ. ત્યાંથી લઈને
103 નંબરનું તત્વ છે લોરેન્સિયમ. 103 નંબરનું તત્વ છે લોરેન્સિયમ. ત્યાં સુધીની જે શ્રેણી છે આ શ્રેણીને એક્ટિનોઇડ શ્રેણી કહે છે. કઈ શ્રેણી કહે છે? એક્ટિનોઇડ શ્રેણી કહે છે. તો આની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા છે. F વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો n-2 F 1 થી 14 ઇલેક્ટ્રોન ભરાય. કારણ કે તમને ખ્યાલ છે F કક્ષકની અંદર તમે મેક્સિમમ 14 ઇલેક્ટ્રોન ભરી શકો છો. એના કરતા વધારે ભરી શકતા નથી. ઓછા ચાલે પણ વધારે ભરી શકતા નથી. તો n-2 F 1 થી 14 n-1 D ની અંદર 0 થી 1 જ ઇલેક્ટ્રોન ભરાશે. D ની અંદર આપણે મેક્સિમમ કેટલા ભરી શકીએ? 10 ઇલેક્ટ્રોન. 10 કરતા ઓછા ચાલે પણ 10 થી વધારે ચાલે નહીં. પણ જ્યારે આપણે F વિભાગના તત્વોની વાત કરીએ છીએ લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ શ્રેણીની, તો D ની અંદર કાં તો 0 થી 1 ઇલેક્ટ્રોન હોય, કાં તો 0 હોય, કાં તો 1 હોય. આ રીતે ઇલેક્ટ્રોન ભરાયેલા હોય છે. અને S જે છે NS ની અંદર 2 ઇલેક્ટ્રોન, એટલે કે S કક્ષક સંપૂર્ણપણે ભરેલી હોય છે. તો F વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? n-2 F 1 થી 14 n-1 D 0 થી 1 NS2. છેલ્લો ઇલેક્ટ્રોન ઓબ્વિયસલી હમણાં કહી ચૂક્યો છું F કક્ષકમાં જ ભરાય છે. સંક્રાંતિ તત્વો જો ધાતુ તત્વો હોય તો આંતર સંક્રાંતિ તત્વો પણ કેવા હોય? ધાતુ તત્વો જ જોવા મળે છે. કેવા જોવા મળે છે? ધાતુ તત્વો જોવા મળે છે. આ શ્રેણીના બધા જ તત્વો ના ગુણધર્મો લગભગ સમાન હોય છે. એટલે લેન્થેનાઇડ શ્રેણીના 14 તત્વોના ગુણધર્મો લગભગ સમાન હોય. એવી જ રીતે એક્ટિનાઇડ શ્રેણીના તત્વોના ગુણધર્મો પણ કેવા હોય છે? સમાન જ જોવા મળે છે. એક્ટિનાઇડ શ્રેણીના તત્વો જે છે રેડિયો સક્રિય તત્વ છે, રેડિયો એક્ટિવ તત્વ છે. કેવા છે? રેડિયો એક્ટિવ તત્વ હોય છે. અને છેલ્લો મુદ્દો, યુરેનિયમ પછીના જેટલા બી તત્વો છે એ અનયુરેનિયમ તત્વો તરીકે ઓળખાય છે. યુરેનિયમ પછીના જે તત્વો છે એને અનયુરેનિયમ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે તમારી માહિતી છે S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગની માહિતી અહીંયા પૂર્ણ થાય છે.